ચાલો મિત્રો, ફાઇનલી આપણે ગોંડલ સાઈડ ઉપર આવી ગયા છે અને આનો સ્લેબ ભરાણો એનો આજ કમસે કમ 9-10 દી થઈ ગયા. હવે તમે જોઈ લો, આજે કારીગરો આવ્યા છે, તમને બતાવું. ઉપલા માળની નોંધનું કામ ચાલુ છે, તમે જોઈ શકો છો. ઉપર નોંધ મારવાનું કામ ચાલુ કરી દીધું છે. હવે કદાચ કારીગર હવે કેટલા દિવસમાં પૂરું કરે એનો કાંઈ નેઠો નથી. બરાબર. આ અમારા જસવંતભાઈ, તેમનું કામ પણ બહુ ઊંચું છે. આ ઉંબળાવાળો જઈલો, મામાનો છોકરો, અને અમારા મામા પોતે. હવે એને નીચે તમે જોવું ને મિત્રો, તો નીચે એને આ એક માળ કરવામાં એની હાઈટ તમને બતાવું. ઉભા રહ્યો. આ જોવું તમે, આ આવડી હાઈટ છે. બરાબર. આપણે બાંધકામ છે 56-9 આમ લંબાઈ, આમ 25 હાથ. એક નીચે રૂમ આવ્યો, આગળ હોલ હે, બાથરૂમ છે. આટલામાં મામાએ 1 મહિનો કર્યો. તમે વિચાર કરો, 1 મહિનો કેમ થાય. અને હવે મામાને ઓફર આપી આપણે. જો મામા, હવે કેટલા દીમાં પૂરું થાય? હવે 1.5 મહિનામાં. 1.5 મહિનો એમ નહીં તો અમારે દિવાળીના ફટાકડા નહીં થાય. એટલે જેમ બને એમ હવે વહેલું કરો. આ મને લેન્ટર લેવલ કરીને આપો 5 દીમાં. બરાબર. 5 દીમાં તમે મને કમ્પ્લીટ કરીને આપશો ને તો જ દિવાળી હું આનો સ્લેબ ભરી આંગી. નકર સ્લેબ મારો ભરાશે નહીં. અને મારા પોતેના છોકરા ફટાકડા વગરના રહે તો તમારે મને દેવા જવો. બોલો મામા. હે? હા, નકર પછી તમારી પણ અમારે લેવા આવવા જો. કાકા હાઈટ મેં તમને 1000 રૂપિયા આપ્યો તો કામ હું રાખું અને પૈસા મારા મામા પા માંગવાના. બોલો આવું હોય ભાઈ? કે આવું છે બધું. ચાલો મિત્રો, હવે નોંધ લાગી ગઈ છે ફરતી ઘર. ખાલી 2 નોંધ મારવાનું બાકી છે બાથરૂમની ને એની. એ નોંધ લાગી જાય પછી કન્ટિન્યુ તમને હવે કમ્પ્લીટ થઈ જાય ને ત્યારે પાછો વિડીયો બતાવીશ. લેન્ટર લેવલે થઈ જાય ને ત્યારે. ચાલો મિત્રો, ગુડ બાય.